હેલો ફ્યુચર ડૉક્ટર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજનો જે વિડીયો છે એ પાર્ટ 2 છે. જીએમઆરએસ મેડિકલ કોલેજની 13 મેડિકલ કોલેજ છે, બધાનું આપણે કટ ઓફ ચર્ચા કરવાના છે. દરેક કેટેગરી માટે કટ ઓફ આપણે બનાવેલું છે ટેબલના ફોર્મમાં, એટલે તમને સમજવામાં એકદમ સરળતા રહેશે. બરાબર છે? ધ્યાન રાખજો, હું આની અંદર તમને મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની જે મહત્વની વાત છે એ પણ સમજાવવાનું છું, એટલે શાંતિથી ટાઈમ લઈને વિડીયો જોવાનું રહેશે. સોલા મેડિકલ કોલેજ અમદાવાદની અંદર હંમેશા કટ ઓફ ઊંચું હોય છે, પણ ગયા વર્ષની કમ્પેરમાં આ વખતે ઘણું નીચું છે. અમદાવાદની અંદર મેડિકલ કોલેજ હોય એટલે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર આવતી હોય છે, તો એની અંદર હંમેશા કટ ઓફ ઊંચું જ રહેવાનું છે. ઓકે, ઓપન જે જનરલ છે એની અંદર 530 છે, ઈડબ્લ્યુએસ માટે 525 છે, એસસીબીસી માટે 508 છે, એસસી માટે 476 છે અને એસટી માટે 341. તમે કહેશો કે મેનેજમેન્ટ કોટાની કેમ સીટ ભરાયેલી નથી દેખાતી અને એનઆરઆઈની સીટની અંદર 269 માર્ક્સમાં સીટ મળી જાય છે? એનું રીઝન એ છે કે બધા લોકો એનઆરઆઈની સીટ ભરી તો દે છે, પણ પછી એડમિશન કન્ફર્મ નથી કરતા. એટલે એડમિશન જે લોકોએ, સમજો કે આની અંદર એનઆરઆઈની જેટલી પણ સીટ છે, અત્યારે બધાએ ફોર્મ ભરી દીધું છે પણ ફીસ નહીં ભરે, એટલે કે એ લોકો ઓટોમેટિક આ સીટ માટે એલિજિબલ નહીં ગણાય અને પછી એ જેટલી પણ સીટો છે સેકન્ડ રાઉન્ડથી મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થઈ જશે. એટલે આ બધી જે સીટો છે એ મેનેજમેન્ટ કોટાની અંદર જતી રહેવાની છે અને પછી તમે યુઝ કરી શકો છો. એટલે સીધી વાત એ છે કે કોઈ પણ જીએમઆરએસ મેડિકલ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટાની કોઈ સીટ હોતી જ નથી. બરાબર છે? એ હોય છે એનઆરઆઈ, જે કન્વર્ટ થઈને બની જાય છે મેનેજમેન્ટ કોટાની. ઓકે, હવે વાત કરીએ આપણે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી માટે, વડોદરા માટે. ઓપનનું જે છે 517 છે, ઘણું નીચું છે. ગયા વર્ષની કમ્પેરમાં, ઘણા છેલ્લા 3-4 વર્ષની કમ્પેરમાં જોશો ઘણું નીચું કટ ઓફ છે. ઈડબ્લ્યુએસ માટે 514 છે, એસસીબીસી માટે 500 છે, એસસી માટે છે 464, એસટી માટે છે 328 અને એનઆરઆઈ માટે છે 208. બરાબર છે? વાત કરીએ આપણે ગાંધીનગર મેડિકલ કોલેજ માટે. ગાંધીનગર મેડિકલ કોલેજ એ પણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આવે છે, એટલે તમે જોશો કે ભાઈ વડોદરાનું નીચું છે આ વખતે અને ગાંધીનગરનું ઊંચું છે, કારણ કે અમદાવાદની અંદર નજીક છે. 520 ઓપન માટે રહેશે, ઈડબ્લ્યુએસ માટે 517 રહેશે, એસસીબીસી માટે 504 રહેશે, એસસી માટે 468 રહેશે અને એસટી માટે 326 રહેશે. એનઆરઆઈ જે છે 244 છે, પણ એ બધી કન્વર્ટ થઈને આવતા રાઉન્ડની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર જતી રહેશે, એટલે તમને ખ્યાલ આવી જશે મેનેજમેન્ટ કોટાની અંદર કેટલું કટ ઓફ છે. જીએમઆરએસ મેડિકલ કોલેજ ધારપુર પાટણ છે 496 ઓપન માટે, ઈડબ્લ્યુએસ માટે છે 489, એસસીબીસી માટે છે 484, એસસી માટે છે 446, એસટી માટે છે 304 અને એનઆરઆઈ માટે છે 180. જીએમઆરએસ મેડિકલ કોલેજ વલસાડની વાત કરું તો એની અંદર ઓપન માટે છે 507, ઈડબ્લ્યુએસ માટે છે 503, એસસીબીસી માટે છે 492, એસસી માટે છે 442, એસટી માટે છે 325 અને એનઆરઆઈ માટે છે 147. મોટાભાગે લોકો એનઆરઆઈમાં નથી લેતા, એ બધી જ સીટ મેનેજમેન્ટમાં કન્વર્ટ થઈ જાય છે. ક્યારેક હા, પણ ઘણા કિસ્સા એવા છે કે 1-2 સ્ટુડન્ટ ઘણીવાર લેતા હોય છે. બરાબર છે? જીએમઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢની વાત કરું તો એની અંદર ઓપન માટે છે 505, ઈડબ્લ્યુએસ માટે છે 501, એસસીબીસી માટે છે 493, એસસી માટે છે 559, એસટી માટે છે 308 અને એનઆરઆઈ માટે છે 170. જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગરની વાત કરીએ. તમને ખ્યાલ છે હિંમતનગર માટેનો વિડીયો આપણે બનાવી દીધો છે, એટલે કે કોલેજ રિવ્યૂ માટેનો જે વિડીયો છે પોરબંદર અને હિંમતનગર બંને માટે બનાવી દીધો છે. આજકાલની અંદર તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. જો તમે હિંમતનગર અથવા પોરબંદર જીમર્સની અંદર એડમિશન લેવાના હોય તો ખાસ એ વિડીયો જુઓ, એની અંદર તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે જે તમારે એડમિશન લેવા માટે હેલ્પફુલ થઈ શકશે. ઓપન માટે 502 છે, ઈડબ્લ્યુએસ માટે છે 498, એસસીબીસી માટે છે 488, એસસી માટે છે 447, એસટી માટે છે 311 અને એનઆરઆઈ કોટા માટે છે 145. જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ મેડિકલ કોલેજની અંદર આવ્યા પછી પણ તમને આ જે આપણી યુટ્યુબ ચેનલ છે એ બહુ હેલ્પફુલ થવાની છે, કારણ કે બને ત્યાં સુધી અમે એવું વિચારીએ છીએ કે જેટલા પણ મેડિકલ સ્ટુડન્ટ છે, ફ્યુચર ડૉક્ટર છે, બધાને આ ચેનલ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે. તો આગળની પણ ઘણી બધી ઇન્ફોર્મેશન છે મેડિકલના લગતી, બધી પણ તમને આ ચેનલથી મળતી રહેશે. જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગરની વાત કરીએ. 493 છે ઓપન માટે, ઈડબ્લ્યુએસ માટે છે 489, એસસીબીસી માટે છે 483, એસસી માટે છે 442, એસટી માટે છે 305. વાત કરીએ આપણે પોરબંદરની અંદર ઓપનની અંદર લીધું છે, મળે છે 488 પર. ઈડબ્લ્યુએસમાં લાસ્ટ સીટ હતી 487, એસસીબીસી માટે છે 481, એસસી માટે છે 445 અને એસટી માટે છે 301. વાત કરીએ ગોધરા મેડિકલ કોલેજ, જીએમઆરએસ માટે 486 હતું ઓપનમાં, ઈડબ્લ્યુએસ છે 485, એસસીબીસી છે 480, એસસી છે 436 અને એસટી છે 304. વાત કરીએ આપણે રાજપીપળા, જીએમઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા 489 પર ઓપનની અંદર અટક્યું છે, ઈડબ્લ્યુએસ માટે 487 છે, એસસીબીસી માટે 480 છે, એસસી માટે 434 છે અને એસટી માટે છે 311. વાત કરીએ મોરબી, જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબી, આ જેટલી પણ પાછળની જે કોલેજો છે એ બધી નવી છે, એકદમ નવી છે. બરાબર છે? તો એની અંદર છે 497 ઓપન માટે, ઈડબ્લ્યુએસ માટે છે 495,
એસસીબીસી માટે છે 483, એસસી માટે છે 444 અને એસટી માટે છે 301. જીએમઆરએસ મેડિકલ કોલેજ નવસારીની અંદર ઓપન માટે છે 492, ઈડબ્લ્યુએસ માટે છે 489, એસસીબીસી માટે છે 482, એસસી માટે છે 436 અને એસટી માટે છે 316. ઓકે, આ બધા જેટલા પણ કટ ઓફ હતા એ તમારા જીમેલ્સ માટેના હતા. જો તમને આની પીડીએફ જોઈએ છે તો TF by RN પટેલ એપ્લિકેશનથી ડાઉનલોડ કરીને QR કોડ સ્કેન કરો અથવા તો પ્લે સ્ટોર પર તમે ટાઈપ કરીને TF by RN પટેલ ડાઉનલોડ કરી શકો છો. એની અંદર આ પીડીએફ સાથે સાથે ઘણી બધી પીડીએફ જે તમારા મેડિકલ કાઉન્સેલિંગની અંદર અને આગળ જતાં પણ તમને હેલ્પફુલ થઈ શકે એવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. iOS માટે તમે ક્લાસ પ્લસ એપ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ORG કોડ MJXMFL નાખશો એટલે તમે iOSની અંદર પણ આ એપ્લિકેશન યુઝ કરી શકશો. તમે જ્યારે પણ એપ્લિકેશન ખોલો છો એના પછી ઉપરની બાજુએ આ રીતે કોર્સ દેખાશે. આ કોર્સ પર ટચ કર્યા પછી ઉપર કન્ટેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. નીચે જાવશો એટલે તમને મેડિકલ એડમિશન 2025ની અંદર એક ફોલ્ડર મળશે. તમારે કોઈ જ ફીસ પે નથી કરવાની. અંદર બતાવશે પણ તમારે કોઈ ફીસ પે નથી કરવાની. એ મેડિકલ કોલેજ માટેની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ તમને ફ્રીમાં મળી રહેશે. બધી PDF વગેરે જેટલું પણ ઇન્ફોર્મેશન છે એ અહીંયા અમે અપલોડ કરતા રહીએ છીએ. બાકી તો પણ તમને કંઈ નથી સમજાતું કમેન્ટની અંદર પૂછો. અને હા, ખાસ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે અમે લોકોએ સ્ટાર્ટ કર્યા છે કોલેજ ઇન્ટરવ્યૂ. લગભગ 14 જેટલી કોલેજોના ઇન્ટરવ્યૂ થઈ ચૂક્યા છે, બરાબર છે. હવે તમને કઈ મેડિકલ કોલેજની ઇન્ફોર્મેશન જોઈએ છે એડમિશન લેતા પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ. તો એ તમે જરા એકવાર જણાવી દો તો અમે એ કોલેજનું ઇન્ટરવ્યૂ કરી લઈએ એટલે તમને જેમ બને એમ જલ્દી ઇન્ફોર્મેશન મળી શકે. હજુ પણ ન સમજાય, કમેન્ટમાં પણ તમને જો જવાબ નથી મળતો તો તમે ચેટ સેક્શનની અંદર અમારી ટોપર્સ ફેક્ટરી ટીમ છે એના સદસ્યો જે મેમ્બર છે એમની જોડે પૂછી શકો છો. એ તમને ચોક્કસથી હેલ્પ કરશે કારણ કે કમેન્ટ ઘણી બધી આવતી હોય છે, બરાબર. એની અંદર કદાચ રિપ્લાય આપવાનું ચૂકી જાય તો તમે આની અંદરથી સહારો લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.